हेलो मित्रों, आप જોઈ રહ્યા છો અમારી यूट्यूब चैनल ફની આરએમજીને। આજે અમે નીકળ્યા છીએ મુંબઈથી સોમનાથ જવા માટે। અમને ડાયરેક્ટ ટિકિટ કન્ફર્મ ન મળી એટલે અમે સૂર્યનગરીમાં અમદાવાદ સુધી જવાનું નક્કી કર્યું। અને અમદાવાદથી અમે સોમનાથ મેલમાં અમને કન્ફર્મ ટિકિટ મળી ગઈ। અમદાવાદ રેલવે સ્ટેશન રિપેરિંગ થતું હોવાથી સોમનાથ મેલ ગાંધીનગરથી ઉપડે છે અને ચાંદલોડિયા બી સ્ટેશન પર ઊભી રહે છે। ગાંધીનગર સુધી જવાનો તો અમારી પાસે ટાઈમ નહોતો એટલે અમે ચાંદલોડિયા આવીને ટ્રેનમાં બેસી ગયા। સવારે 5:45 અમે વેરાવળ સ્ટેશન પર ઉતર્યા। સરસ મજાની ઠંડી હતી એટલે ગરમા ગરમ ચા પીને અમે રિક્ષામાં બેસી ગયા। વેરાવળ સ્ટેશનની બહારથી શેર રિક્ષા મળે છે, એક જણના 20 રૂપિયા લે છે સોમનાથ મંદિર સુધી જવાના। સૌથી પહેલાં તો અમે ત્યાં મંદિરના ટ્રસ્ટની જે ડોર્મેટરી છે ત્યાં તપાસ કરી તો એમણે કીધું કે સવારે 10 વાગે જ તમને એન્ટ્રી મળશે। એટલે અમે ત્યાંથી નીકળી ગયા। સામાન અમે સાથે રાખ્યો અમારી, કારણ કે અમારી પાસે આખો દિવસ કાઢવાનો સમય નહોતો, અમારે દર્શન કરીને તરત નીકળી જ જવાનું હતું। તો અમે આ સમુદ્ર કિનારે જવાનું નક્કી કર્યું। 5 રૂપિયા અહીંયાથી એન્ટ્રી ફીસ છે। અંદર આવ્યા પછી આ ખૂબ જ સુંદર મજાનો આ દરિયો કિનારો દેખાય છે, સ્વચ્છ એકદમ। તમે જોઈ શકો છો ચોખ્ખાઈનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે। અહીંયાથી અમે અંદર આવ્યા અને આ દરિયો કિનારો છે। હનુમાન દાદાની વિશાળ મૂર્તિના પણ આપણને દર્શન થાય છે। અને લગભગ સવારે 9 વાગ્યાનો સમય છે। ચા પાણી પીને અમે અહીંયા આંટો મારવા આવી ગયા। હવે અહીંયાથી ચાલતા જવા માટે 1.25 કિલોમીટર ચાલવું પડે છે। મંદિરની પાછળના ભાગમાં જવા માટે તમારે ફોટા કે વિડીયો લેવું હોય તો તમારે અહીંયા સુધી આવવું પડે છે। મંદિરમાં અંદર કંઈ લઈ જવા દેતા નથી, એટલે ફોટાના શોખીનો, વિડીયોના શોખીનો બધા આ બાજુ સુધી આવીને વિડીયો ઉતારે છે। મોટી ઉંમરના માણસોને થોડીક ચાલવામાં તકલીફ કદાચ પડે, કારણ કે 1.25 કિલોમીટર જવું અને 1.25 કિલોમીટર આવવું। અમે પણ થોડા થાકી જ ગયા હતા। પહેલાં એવું હતું કે મંદિરની બાજુમાંથી જ અહીંયા દરિયા કિનારે આવી જવાતું હતું, પણ હવે આ સુરક્ષાના કારણોસર આ લોકોએ ડેવલપ કરવામાં આ બધું બંધ કરી દીધું અને ફરજિયાત આ બધું ચાલીને આવવું પડે છે। ત્યારબાદ અમે 11:30 વાગે મંદિરના ટ્રસ્ટની જે ભોજનશાળા છે ત્યાં પ્રસાદ લેવા નીકળી ગયા। બરાબર 11:30 વાગે ભોજનશાળા ચાલુ થાય છે। પાસ લેવો ફરજિયાત છે, કોઈ ચાર્જ નથી, ફ્રીમાં પ્રસાદ મળે છે। આ તમે જોઈ શકો છો ભોજનનો પ્રસાદ, જે તમને આજુબાજુમાં પણ ક્યાંય હોટલમાં પણ આવો પ્રસાદ કે ખાવાનું ક્યાંય નહીં મળે। એટલે મારી રિક્વેસ્ટ છે કે તમે જ્યારે પણ સોમનાથ મહાદેવ મંદિરે આવો ત્યારે આ ટ્રસ્ટની ભોજનશાળામાં જરૂર પ્રસાદ લેજો। ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ ભોજન મળે છે। આ તમે જોઈ શકો છો વેરાવળના રંગબેરંગી હોડકાઓ। અહીંયાથી અમે બસમાં બેસી ગયા છીએ। અમારે જવું છે અહીંયાથી ગળું ગામ। અમે નમસ્તે સર્કલ પાસે ઉતરી ગયા, ત્યાંથી
25 કિલોમીટર છે ગળું ગામ. તો ગળું ગામ અમે સાંજ સુધીમાં પહોંચી ગયા. ત્યાર પછી અમે અહીંયા આવ્યા ચોરવાડ રેલવે સ્ટેશન જોવા માટે. ધીરુભાઈ અંબાણીનું આ ગામ કહેવાય છે અને ખૂબ જ ચોખ્ખાઈ અને સરસ મજાનું આ સ્ટેશન બનાવ્યું છે. અહીંયાથી ચોરવાડ ગામ 5 કિલોમીટર દૂર છે, પણ ગળું ગામથી ફક્ત 2 મિનિટના અંતરે છે. આ બધું ગાડીના ટાઈમ ટેબલ અને કેટલું ભાડું છે એનું લિસ્ટ મારેલું છે. તો દોસ્તો, આજના વિડીયોમાં ફક્ત આટલું જ. અહીંયાથી હવે અમે સવારે 8 વાગે બસમાં બેસીને માધવપુર ગેટ જવાના છીએ. ત્યાં અમારી ઓશોની શિબિર છે. તો મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર. વિડીયો ગમ્યો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ગુડ બાય, ટેક કેર. Thank you very much.